તો રામ રામ નારાયણ સ્વાગત છે તમારું એક આપણા નવા બ્લોગમાં મિત્રો, એટલે કે દેશી ભાષામાં કહે તો આપણે નવા વિડીયોમાં. તો મિત્રો વિડીયોમાં તો બહુ કંઈ છે નહીં, આપણે મગફળીના ફોલ જ આવ્યા છે તો આપણે પાછો વિડીયો બનાવી નાખો. મગફળી ફોલ જ નથી, આપણે સળી જાય ઓપન મારશે બધી ફૂલો ઓટોમેટિક છે આપણે મગફળી ફોલ એમાં જે લીધે તમને ખાણિયામ દેખાડે ખાણિયામ ત્યાંથી પાસે આપણે બાજુમાં પડતો ત્યાંથી માંગી ઉપર રહી જાય. બાકી પછી જો તમે દેખાય આપણે ટ્રેક્ટર વાવી દીધા તો સાઈડમાં એક વીન કોઈ મૂકી દીધું, એમાં બોગડી પડે જાય. પછી જો અહીંથી માંડવી ઉપર હોઈ જાય આમાં થઈને એલિવેટરમાં આપણે એને કહીએ છીએ એલિવેટર. ત્યાંથી ઓપનરમાં જાય, ઓપનરમાં 2000 હોય નાના મોટી, ત્યાંથી આ સાઈણમાં આવે સાઈણ એટલે ઘૂમામાં એમાં ફરી ફરીને બોગડી નોખતો હોય જાય, આટા નીનો હોય જાય દાણાનો ખાવ એટલું તો અલગ કરવું તો થોડું ઘણું ખેડૂને કરવું તો પડે. તો એ રીતે છે બધું ફોલવાનું કામકાજ. અને દરેક પ્રકારની મગફળી આપણે ત્યાં ફોલાઈ જાય છે. જો કંઈ ફોલવી હોય તો કોમેન્ટ કરી દેજો, આપણે એને બધી ડિટેલ આપી દઈશું. અને દાણા મિત્રો, જો તમારી મગફળી સારી હોય તો એકદમ ચોખ્ખા દાણા આવે. આ ભાઈને થોડુંક ધૂળની જાગરી હતી છે હોસ્ટેલવાળો આવતું હતું. બાકી જે એક આઈસર ખુલ્લી ઉપર આ ઘોડા ખેડૂતો બધા ફરતી કરો ટ્રેક્ટર પડ્યા છે. એક રિક્ષા પડી ગઈ એમાં કાકા દીધી બોલે અત્યારે સીઝન આવે ખડી પડવાની. તો મિત્રો વિડીયોમાં બસ હાલ એટલું જ છે. બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી આપણી ચેનલમાં બીજા વિડીયો આવે તો તમને સૌથી પહેલાં મળી જાય. રામે રામ ડાયરાને